સુરેન્દ્રનગરના વઢવાણ વિસ્તારમાં વધતી હત્યાની ઘટનાઓ અને કાયદા વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકોએ સુરેન્દ્રનગર પોલીસ વડાને રજૂઆત કરી હતી। વઢવાણ વાસીઓએ દાદાગીરી અને બાળકો દ્વારા છરી જેવી વસ્તુઓની થતા કહી શકાય કે હુમલાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। રજૂઆતમાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો અને કાયદો કથળવાતા તત્વો સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠાવવામાં આવી છે। વઢવાણના નાગરિકોએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવાની અપીલ કરી છે। પણ વોરંટ પણ ચાલુ છે 7 થી 8 ધરપકડના, પણ કોઈ પોલીસ પકડતી નથી અને બહાર ફરતો રહે છે અને 10-15 દિવસ ગમે એના છરીના હુમલા કરે અને ઘા ગોદા કરીને વહી જાય છે। અત્યારે 29 તારીખે મારા છોકરા રાત્રે 9 વાગે પાનના ગલે જવા નીકળ્યો હતો તો એને છરી વાંક ગુના વગર મારી દીધી અને આની પહેલાં મારા ઘરે મારા ભત્રીજાને મારા ઘરે 1-2-3 વાર આવી લુખા દાદાગીરી કરી અને હુમલાઓ કરેલી છે। મારા ઘરે ચોરી પણ કરેલી છે। દોડાઈને એના માટેના અમે સ્થાનિક લોકોએ અને પોતે પીડિત પણ અમારી સાથે છે બરાબર કે 2 દિવસ પહેલાં એમના છોકરા ઉપર છરી વડે હુમલો થયો, મર્ડર ના થઈ જાય એના માટે શાંતિ ડોળાઈને વિસ્તારને અમે સારો બનાવવા માંગીએ છીએ। શિક્ષિત સમાજ છે, શિક્ષિત યુવાનો અત્યારે છે, પણ આ દિશા જે પકડી છે એ ખોટી છે તેવી એસપી સાહેબને રજૂઆત છે કે ભાઈ ત્યાં સ્થાનિક પોલીસ ચોકી મૂકે